નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીમાં મતગણતરી પહેલા જ હોબાળો મચ્યો છે। ગુજરાતમાં બાર કાઉન્સિલની ચૂંટણીમાં કમિશનરની બેદરકારીના આક્ષેપ થતા ખળભળાટ મચી ગયો છે। અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના અટલ કલામ ખાતે વકીલોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। હવે આ ચૂંટણીનો વિવાદ વકરી રહ્યો છે। મતગણતરી થાય તે પહેલા જ વિવાદ વધી રહ્યો છે, જેના કારણે આજે મતગણતરી નહીં થાય તેવી વિગતો સામે આવી છે। ચૂંટણી કમિશનરો પણ રાજીનામા આપે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીમાં ચૂંટણી કમિશનરો સામે આક્ષેપ થતા વિવાદ વકર્યો છે। 12 જેટલા વકીલો સામે ચૂંટણી કમિશનરે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં અરજી કરી છે। મતદાન બાદ મતપેટીઓ લઈ જતી વખતે હોબાળો થયો હતો, ત્યારબાદ આ ફરિયાદ કરવામાં આવી છે। તો બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં કમિશનરની બેદરકારી હોવાનો આરોપ વકીલો દ્વારા કરાયો છે। બેલેટ પેપરની પેટી ખુલ્લી મુકાયાનો વકીલોએ આક્ષેપ કર્યો હતો। આ ચૂંટણીમાં 25 બેઠકો માટે મતદાન થયું હતું। અમદાવાદમાં 2 સેન્ટરો ઉપર ચૂંટણી યોજાઈ હતી, જેમાં 9,712 મતદારોએ મતદાન કર્યું હતું। બાર કાઉન્સિલની ચૂંટણીના મતદાન બાદ સીસીટીવી અને લાઈવ રેકોર્ડિંગ દ્વારા સ્ટ્રોંગ રૂમમાં મશીન સીલ કરી દેવાયા હતા। સ્ટ્રોંગ રૂમની બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। હું નરેન્દ્ર માધુ એડવોકેટ બહુ દુઃખ સાથે મારે લાઈવ થઈને કહેવું પડે છે કે આજે અમદાવાદમાં જે અટલ કલામ હોલ ખાતે ચૂંટણી યોજાઈ એ ચૂંટણીમાં અધિકારીઓ તરફથી ઘોર બેદરકારી દાખવવામાં આવી છે। જે ગાડીમાં આ પેટીઓ ભરવામાં આવી મતદાનની, એ પેટીઓ તે ગાડી છે એ યુનિવર્સિટીમાંથી નીકળી અને પાછી યુનિવર્સિટીમાં આવી અને ત્યાં એ રામ ભરોસે પેટીઓ અમારી ટીમે ઝડપી પાડી। અમારી ટીમની ગાડી એમની પાછળ હતી એટલે અમને ખબર પડી અને અમે ત્યાં જઈને વિડીયો ચાલુ કર્યો અને એ વિડીયો ચાલુ કરી અને અમે અમારા આ ઇન્સ્ટામાં અમે લાઈવ પણ કર્યું છે। ખરેખર લોકશાહીમાં અને એમાંય જ્યારે એડવોકેટની ચૂંટણી હોય ત્યારે આ ખરેખર બહુ જ દુઃખદ બાબત છે।